અમદાવાદ શહેરના શહેરકોટડા વિસ્તારમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. માહિતી મુજબ સેવ બનાવતી એક ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી અને થોડી જ વારમાં આગ નજીક આવેલી અન્ય 2 ફેક્ટરીઓમાં પણ ફેલાઈ ગઈ હતી. આગની આ ઘટનામાં 2 વ્યક્તિઓ દાઝ્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ફેક્ટરીની બાજુમાં મંસૂરીની ચાલી આવેલી હોવાના કારણે ફાયર વિભાગ માટે સ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ હતી. એક કંપનીમાંથી બીજી કંપનીમાં આગ ઝડપથી ફેલાતા જો આગ ચાલીમાં ફેલાઈ હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. ત્યારે ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ફાયરની ટીમની ભારે મહેનત બાદ લગભગ 4 કલાકની કામગીરી પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં આગ લાગવાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.